આશ્રય લીલા શ્રીનાથજી બાવાનો જે વામહસ્ત ઊંચો છે એ છે. શ્રીનાથજી બાવાએ જમણા હાથે મુઠ્ઠી વાળી છે અને કમર ઉપર હાથ રાખ્યો છે. આ કમર પર જે હાથ રાખ્યો છે ને એમાં અંગૂઠો છૂટો રાખ્યો છે. ભગવાનને ખબર હતી કે કળિયુગમાં વોટ્સઅપ નામનું એક એવું સાધન આવવાનું છે કે જેમાં અંગૂઠાનો બધા બહુ ઉપયોગ કરવાના છે. થમ્સઅપ, પક્કા, કમિટમેન્ટ, પાક્કું. એટલે ભગવાન પણ અહીંયા કમર પર અંગૂઠો રાખે છે, હાથ રાખીને અંગૂઠો છૂટો રાખે છે. પક્કા કમિટમેન્ટ હે મેરા, પક્કા વચન હે મેરા. અને સામુદ્રિક શાસ્ત્ર કહે છે કે કમર પર હાથ રાખીને જે વ્યક્તિ વાત કરે ને એ બહુ કોન્ફિડન્ટ હોય. એટલે ભગવાન બહુ કોન્ફિડન્ટ છે એમની આ વાતથી. એટલે કમર પર હાથ રાખ્યો છે, અંગૂઠો છૂટો રાખ્યો છે અને વામ હસ્ત ઊંચો કર્યો છે. લૌકિકમાં આપણે જ્યારે કોઈને કહીએ ને કે આવો આવો તો આપણે આમ જ કહીએ કે આવો આવો આવો, પણ આવોનો અર્થ જ છે કે પાછા જાઓ. આવો એટલે પાછા જાઓ. જ્યારે ભગવાન આ રીતે તમને કહે છે કે આ જાઓ, जो एक बार आ गया उसमें वापस मेरे से अलग नहीं करता हूं, आ जाओ आ जाओ आ जाओ. માટે ભગવાન આ રીતે વામ હસ્તને ઊંચો રાખ્યો છે અને એ મેરા પક્કા કમિટમેન્ટ છે. એટલે કમર પર હાથ રાખ્યો છે કે જે ભક્ત મારી નિકટ આવી જાય એને હું મારાથી ક્યારે પણ અલગ કરતો નથી. આશ્રય લીલામાં કળિયુગનું વર્ણન કરવામાં આવ્યું. હવે કળિયુગનું વર્ણન કઈ કરવા જેવું છે ખરું? તમે ને બધા હું કળિયુગમાં જ રહીએ છીએ, છતાં પણ અન્ન પડીકે બંધાશે, પાણી વિચાશે, ભાઈ ભાઈનો વિચાર નહીં કરે, બેન બેનનો વિચાર નહીં કરે, સંબંધો બધા દેખાવના થશે, માણસો બધા દંભી થશે, ખાલી લોકાચાર અને દેખાડાના બધા સંબંધો અને ધર્મ રહેશે. એટલું જ નહીં પરંતુ લોકો સ્વાર્થ વૃત્તિવાળા થશે. ઘરની અંદર સ્ત્રીઓનું રાજ ચાલશે અને શાળાઓ સલાહકાર બનશે. એટલું જ નહીં પરંતુ માણસનું આયુષ્ય ઓછું થશે અને માણસનું આયુષ્યની સાથે એના એથિક્સ પણ એટલા નબળા પડશે. આજે માણસ વિચારથી, વર્તનથી, વ્યવહારથી અને પોતાના ચરિત્રથી ડે ટુ ડે ડાઉન 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 થતો જાય છે. આ કળિયુગના લક્ષણ છે. અને કળિયુગથી બચવા માટે શું કરવું? તો ભાગવતજીની શરણે જવું, ભગવાનની શરણે જવું. જે ઘરમાં દીવો અગરબત્તી થાય છે, ઉમરા પૂજા થાય છે, તુલસી પૂજા થાય છે, એ ઘરની અંદર કળિયુગના લક્ષણ રહેતા નથી. કળિયુગના લક્ષણોથી બચવું હોય, તમારા ચરિત્રને તમારે શુદ્ધ રાખવું હોય તો તુલસી ક્યારે જળ સિંચો, યમનાષ્ટકનો પાઠ કરો, ઉમરા પૂજા કરો. હવે ઉમરા ઉપર પણ આપણે સ્ટીકર કરી દીધા છે. રોજ ચાંદલા ક્યાં કરવાના? એક જ દિવસ દિવાળીએ લાઈન લગાવી દીધું, શુભ અને લાભ. એટલે રોજે રોજ કરવાનું જ નહીં, ખાલી પોતું કરવાનું. પરંતુ જળ લો લોટામાં, ઉમરાને ધોવો, ઉમરાની ઉપર 5 ચાંદલા કરો, આજુબાજુ સ્વસ્તિક કરો, બારસાક ઉપર ચડતા ક્રમમાં નીચેથી ઉપર 5 ચાંદલા કરો. વાસ્તુ પૂજા હોય ત્યારે મહારાજ વર્ધીની પૂજા કરાવે છે, કલશ પૂજા કરાવે છે. ઘરની દહેલીજ, ઘરના ઉમરામાં જ સુભત્વ રહેલું છે. આ જ લક્ષ્મણ રેખા છે. એની પૂજા થશે ને તો કોઈ પણ નકારાત્મકતા અંદર પ્રવેશ કરતા વિચારશે, કોઈ પણ રાવણ અંદર પ્રવેશ કરતા વિચારશે જો ઘરમાં ઉમરા પૂજા થતી હશે તો. અને આ સ્ત્રીઓનો અધિકાર છે, સ્ત્રીઓની ફરજ છે કે ઉમરા પૂજા કરો. તમે તમારા મન ઉપર સંયમ કેળવી લેશો ક્યારે? કે જ્યારે ઉમરા પૂજા થતી હશે. ઉમરા પૂજા એ ઘરની રક્ષા છે. દ્વાર ઉપર જ ગણેશજી મહારાજ છે. સીસીટીવી ની જરૂર નથી. ગણેશજીને બેસાડેલા છે ઉપર. ગંગાદી, પુષ્કરાદી તીર્થો અને નદીઓને આવાહિત કરેલી છે વર્ધિનીમાં, બારસાકમાં. પંચરત્ન, પંચધાતુ પધરાવ્યા છે અને મધ્ય ભાગમાં સ્વયંમાં લક્ષ્મી છે. તમારા ઘરમાં કેવો પૈસો આવે ને એ ઉમરો નક્કી કરતો હોય છે. જે ઘરમાં ઉમરા પૂજા થાય એ ઘરમાં શુદ્ધ પૈસો આવે છે અને શુદ્ધ કાર્યમાં વપરાતો હોય છે. ઉમરા પૂજાનો બહુ મહિમા છે. કળિયુગના વર્ણન કરતા કહ્યું કે માણસોનું આયુષ્ય ઓછું થશે, કદ ઓછું થશે, વ્યક્તિ સ્વાર્થ વૃત્તિ વાળો થશે, અન્ન પણ વેચાતું મળશે ને પાણી પણ વેચાતું મળશે. આ બધું જ આપણે અત્યારે જોઈ રહ્યા છે અને એ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. સુખદેવજી મહારાજ કહે છે
ભલે કળિયુગના ગમે તેટલા દોષો હોય, પણ કળિયુગનું એક સદગુણ બહુ મોટો છે કે જે હરિનામ સ્મરણ કરશે એ બધા દોષોમાંથી મુક્ત થઈ જશે. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. આ મહામંત્ર છે અને આ મહામંત્રના જે શરણે જશે એને કળિયુગના દોષો એને સ્પર્શ કરે નહીં.